હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર ફોર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજથી આપણે ન્યૂ જે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે જીટીયુ પ્લસ મિડ એક્ઝામ બંને માટેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે એમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ડીયુઈપી જે ડિસ્ટ્રીબ્યુશન એન્ડ યુટિલાઇઝેશન ઇલેક્ટ્રિકલ પાવરની જે સબ્જેક્ટ છે તમારો જેનો કોડ છે 902 કોડ છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યુનિટ નંબર 1 ના આપણે આજે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 4 ની અંદર જીટીયુ ની એક્ઝામ માટેની પ્રિપેરેશન તૈયારી કરી લેવાની છે. એના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝો પણ આપણે અત્યારથી સ્ટાર્ટ કરી દઈએ છીએ જેથી તમને મિડ એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમારી મિડ એક્ઝામ પ્લસ જીટીયુની એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે. પ્લસ તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ ખાસ વિદ્યાર્થી મિત્રો, મિડ એક્ઝામમાં કયા કયા ચેપ્ટર છે, યુનિટ સબ્જેક્ટના કયા ચેપ્ટર છે એ મને કોમેન્ટ કરી દેશો એટલે ઝડપીથી આપણે એના વિડીયોઝ બનાવી શકીએ અને તમને હેલ્પફુલ કરી શકીએ. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 4 ના દરેક બ્રાન્ચ દરેક સબ્જેક્ટના કોર્સ આપણે અપલોડ કરી દીધેલા છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તો રાહ જોવાની નથી, ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હવે આજના વિડીયોની અંદર વાત કરવાના છે યુનિટ નંબર 1 જે તમારો યુનિટ નંબર 1 જે 16 માર્ક્સની અંદર જીટીયુમાં પૂછાતો હોય છે. તો આ 16 માર્ક્સની અંદર જે જીટીયુની અંદર છે એ કવર કરવા માટે કેટલા ક્વેશ્ચન તમારે કવર કરવા પડશે એ અહીંયા ચર્ચા કરવાનો છો. ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક ક્વેશ્ચન ખાસ કરી લેવાના છે. તો જોઈએ કયા કયા ક્વેશ્ચન આપણા માટે બહુ યુઝફુલ છે. તો ફર્સ્ટ જે ક્વેશ્ચન અહીંયા ચેપ્ટર નંબર 1 છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એન્ડ કમ્પોનન્ટ્સ ની અંદર વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન જે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પર રિન્યુએબલ એનર્જીની અસર સમજાવો. એક્સપ્લેન ધ ઇમ્પેક્ટ ઓફ રિન્યુએબલ એનર્જી ફોર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 અથવા 4 માર્ક્સ ની અંદર પૂછી શકે એવો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું વર્ગીકરણ ક્લાસિફિકેશન. ડિસ્ટ્રીબ્યુશનનું જે ક્લાસિફિકેશન આખું સમજાવવાનું છે તમારું. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બીજો ક્વેશ્ચન છે પ્રાઇમરી અને સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન વચ્ચેની સરખામણી. આ કમ્પેરિઝન ઘણી એક્ઝામમાં પૂછાતો આવતો ક્વેશ્ચન છે અને વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ખાસ કરી લેજો, ઘણી વખતે 4 માર્ક્સમાં અથવા 7 માર્ક્સની અંદર પણ જીટીયુની એક્ઝામમાં પૂછાયેલો છે તો ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી નેક્સ્ટ કહું ફીડર ડિસ્ટ્રીબ્યુશન અને સર્વિસ મેન્ટેનન્સ વિશે સર્વિસ મેન્સ વિશે સમજાવવાનું છે. જે ફીડર છે, ડિસ્ટ્રીબ્યુટર છે એન્ડ સર્વિસ મેન્સ છે એના વિશે તમારે એક્સપ્લેન કરવાનું પૂછી શકે છે. પછી પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુટરને ફિટ કરવાથી મેથડો કઈ કઈ છે, ફિટ કરવાની કઈ કઈ મેથડો જે છે એ તમને ક્વેશ્ચન પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધા જ ક્વેશ્ચન તમારા યુનિટ નંબર 1 ના છે. અહીંયા જેટલા બી મેં ક્વેશ્ચન બતાવ્યા છે બધાના ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવેલા છે. ત્યાંથી તમે તૈયારી કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. જોડે જોડે સુપર 30 ક્વેશ્ચન બી આપણે કોર્સની અંદર ઇન્ક્લુડ કરેલા છે. પછી થ્રી ફેઝ 3 વાયર અને થ્રી ફેઝ 4 વાયર દોરી અને સમજાવવાનો છે. ઓકે, ફાસ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન વિશે સમજાવો, તેના ફાયદા અને ગેરફાયદા સમજાવો. આ રીતનો પણ એક ક્વેશ્ચન પૂછી શકે છે. પછી આ રીતના એક એક્ઝામ્પલ આવી શકે છે કે એક સિંગલ ફેઝ ડિસ્ટ્રીબ્યુટર 300 મીટર લંબાઈનું છે, તેનો એ છેડેથી સપ્લાય આપવામાં આવે છે અને તેને નીચે પ્રમાણે ભારિત કરેલો છે. એક એ બિંદુથી 200 મીટર અંતરે 100 એમ્પિયરનો ભાર 0.708 પાવર ફેક્ટર પર છે. એ બિંદુથી 300 મીટરના અંતરે 200 એમ્પિયરનો ભાર 0.8 પાવર ફેક્ટર પર છે. તો આ ડિસ્ટ્રીબ્યુશનનો કિલોમીટર દીઠ કુલ અવરોધ રિએક્ટન્સ અનુક્રમે 0.2 ઓહ્મ્સ અને 0.1 ઓહ્મ્સ લેવાનું છે અને ડિસ્ટ્રીબ્યુશનમાં થતા કુલ વોલ્ટેજ ડ્રોપની ગણતરી કરવાની છે અને લોડ પાવર ફેક્ટરને દૂરના છેડા પરના વોલ્ટેજથી રિફર કરવામાં આવે છે.
આ રીતનો એક એક્ઝામ્પલ બી પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો 7 માર્ક્સની અંદર. તો આટલા ક્વેશ્ચન તમે સમજો કરી લીધા એટલે યુનિટ નંબર 1 ડીયુઈપી નું યુનિટ નંબર 1 તમારું આખું કવર થઈ જશે. અને જે તમે મિડ એક્ઝામ હોય યા જીટીયુ ની એક્ઝામ હોય, રીમિડિયલ એક્ઝામ આપતા હોય, રેગ્યુલર એક્ઝામ આપતા હોય, કોઈ બી એક્ઝામ તમે આપતા હોય એમાં ખૂબ જ હેલ્પફુલ થવાનું છે. અને આ બધા જ ક્વેશ્ચન તમારા માટે વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એક બી ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેવાનો છે એટલે જેથી તમારા કોલેજ ફ્રેન્ડ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં ઇઝી તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવી શકે. અને આ બધાના જ આન્સર આપણા કોર્સની અંદર મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો. પ્લસ તમે હજી સુધી અમારી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો એની લિંક પણ મૂકેલી છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો તમારી મિડ એક્ઝામમાં કયો સિલેબસ છે, કેટલા ચેપ્ટર છે, કેટલા યુનિટ છે, સબ્જેક્ટમાં કયા કયા યુનિટ છે એ મને કોમેન્ટ કરવાની છે. નીચે તમારી કોલેજનું નામ લખવાનું છે જેથી આપણે સૌથી પહેલા જે મિડ એક્ઝામમાં તમારા પૂછાવાના છે એના મોસ્ટ ટાઈમ બી તમને પ્રોવાઈડ કરી શકીએ અને મિડ એક્ઝામમાં સારો સ્કોર કરી શકે એની આપણે વ્યવસ્થા કરી શકીએ. તો ફટાફટ કોમેન્ટ કરી દેશો અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.